સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ। પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં છરીથી હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળે ટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। સવાર પડતા મૃતક યુવાન તપન પરમારના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। લોકો પોલીસ સ્ટેશનના દરવાજા પાસે જ બેસી ગયા હતા। મૃતકના માતાએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મારું ઘર બની જાય તે પછી મારે મારા પુત્રના લગ્ન કરાવવા હતા। બાબરને ફાંસી આપવાની માંગ કરી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયારીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। एक मुस्लिम એવું કહેવાય કે રીઢો ગુનેગાર બાબર ખાન એને બેરહમીથી હત્યા કરી છે। પોલીસ પ્રશાસનની સામે કરી છે। શું કહેવા માંગશે? સૌથી પહેલાં તો પોલીસ જાપ્તા હેઠળ થયેલી આ હત્યા છે અને અહીંયાથી મને મળેલી જાણકારી મુજબ 4 પોલીસની હાજરીમાં થઈ છે હત્યા। તો આ પોલીસની નિષ્કાળજી કહેવાય। તો હું તો એવું મારી માગ છે કે આ પોલીસ પણ સસ્પેન્ડ થવી જોઈએ, કારણ કે પોલીસ જો સુરક્ષા ના આપી શકતી હોય તો એ પોલીસ ફરજ પર રહેવાને લાયક નથી। બીજા નંબરમાં બાબર રીડો ગુનેગાર છે, દારૂનો ને એવો કંઈક અડ્ડો ચલાવે છે અને આ રીતનું જો એ ચલાવતો હોય તો એ પોલીસની રહેમ નજર હોય તો જ ચાલે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે। દારૂબંધી છે તો પછી બાબર દારૂનો અડ્ડો કેવી રીતે ચલાવે છે? આ પણ હું રાજ્યના ગૃહમંત્રીને પણ પૂછવા માગું છું કે દારૂબંધી છે અને એક બુટલેગર ભાજપના એસ કાઉન્સિલરના પુત્રની હત્યા સરેઆમ પોલીસની સામે કરે છે, તો આ સરકાર પાસે અમે જવાબ માગીએ છીએ કે અમારી સુરક્ષા હવે કોણ કરશે? અને આ રીતની જો અમારી સુરક્ષા પોલીસને પ્રશાસન ન કરી શકતું હોય તો હિન્દુ સમાજ સ્વયંભૂ રોડ પર ઉતરશે અને આવા ગુંડાઓને સબક શીખવાડશે। એમાં કોઈ બેમત નથી। કયા પ્રકારનો ન્યાયની અત્યારે માંગ છે? અત્યારે તો અમારી માંગ એ છે કે 4 પોલીસવાળા સસ્પેન્ડ થવા જોઈએ અને પેલાને યોગ્ય તપાસ થઈને કાર્યવાહી જે ન્યાયિક થવી જોઈએ અને પોલીસ એની રીતે જે કંઈ કાર્યવાહી કરી રહી છે એની પર અમે ચાંપતી નજર રાખીશું અને બાબરને સજા થાય એવી રીતની કલમો નહીં લગાવવામાં આવે તો પણ અમારા ચુનંદા વકીલો મારફત અમે તપાસ કરાવીશું અને આ કેસમાં કોઈ પણ સંજોગોમાં બાબરને સખતમાં સખત ન્યાય પ્રણાલિકા મુજબ જે સજા થવી જોઈએ એ થાય અને આમાં પણ જો ક્યાંક કસૂર જણાશે તો અમે સ્વયંભૂ ન્યાય મેળવી લઈશું। બાબરની પત્ની એવું કહેવાય છે કે બાબરની પત્નીએ જેને ખંજર આપ્યું હતું કે જે ધારદાર હથિયાર આપ્યું હતું અને એ જ હથિયારથી બાબરે તપન પરમારનું મર્ડર કર્યું છે। આ હત્યામાં બાબરની પત્ની સહિત અન્ય જે કંઈ ત્યાં સીસીટીવીમાં કેમેરામાં દેખાય તે તમામની પોલીસે ધરપકડ કરવી જોઈએ અને આ મર્ડરની અંદર તમામને સહભાગી તરીકે ગણવા જોઈએ એવી મારી માગ છે। સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં આ રીતના બનાવ સતત બનતા રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રીનું એક બયાન હોય છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ બનાવો એક બાજુ વધી રહ્યા છે તો ગૃહમંત્રી સાહેબે સ્ટેટમેન્ટ આપ્યા સિવાય સીધી કાર્યવાહી કરવી જોઈએ, જે તે અન્ય દેશોમાં થાય છે કે મર્ડર કરીને તાત્કાલિક કેસનું નિરાકરણ લાવી દેવું જોઈએ। અત્યારે પૂર્વનગર સુરતના પુત્રનું ખૂન થયું છે, પોલીસ ક્યાંય જવાબ આપી નહીં રહી, આરોપી ત્યાં છે વાત નથી કરી। આજે પોલીસ સ્ટેશનનો ઘેરાવો થઈ રહ્યો છે। કેન્દ્રમાં ભાજપ છે, રાજ્યમાં ભાજપ છે, વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના આવું જો મર્ડર થતું હોય, ખૂન થતું હોય તો ગુજરાત માટે બહુ જ ગંભીર બાબત છે। અમારી ગૃહ રાજ્યમંત્રી સાહેબને વિનંતી આ કેસમાં વહેલા વહેલી નિરાકરણ આવે, આવા આરોપીઓ અને નવા આવા જે આરોપીઓ ઊભા થતા હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ આરોપી જ્યારે પણ પકડાય તો કોર્ટ દ્વારા પણ વહેલા વહેલી કે નિરાકરણ કેસનું લાવવામાં આવે અને આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે। કયા વિષયને લઈને આ ઝઘડો થયો? આ ઝઘડાનું કારણ શું હતું? મૂળ કારણ આ ઝઘડાનું કારણ તો આવડે આ છોકરાને મારો ને આ કારણ તો કશું જ નહીં। પહેલાં જે મેટર થયેલી એ જ મેટર છે, પણ અમે તો જોવા જ આવ્યા હતા અહીંયા ખાલી। મેટર શું હતી જે જૂની હતી? મેટર શું છે મને નથી ખબર, અમે તો ઊંઘમાંથી ઉઠીને અવડે જ આવ્યા હતા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.